સુરતના વરાછા કતારગામ ખાતે જ્વેલર્સ એસોસિએશનનો વિરોધ જોવા મળી રહ્યો છે। વાત કરીએ સુરતની તો સુરત ખાતે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સરથાણામાં નવા ખુલેલા એક જ્વેલર્સની સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એસોસિએશનના નિયમો બહાર જઈ લોભામણી સ્કીમો આપવાનો આરોપ સામે આવી રહ્યો છે, તો મોટી સંખ્યામાં જ્વેલર્સ સંચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જ્વેલર્સ સંચાલકોએ રોડ પર ઉતરી આ સમગ્ર વિરોધ નોંધાવ્યો છે। તો મહત્વના સમાચાર સુરતથી વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરથાણામાં નવા ખુલેલા એક જ્વેલર્સની સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો એસોસિએશનના નિયમો બહાર જઈ લોભામણી સ્કીમોનો આપવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં જ્વેલર્સ સંચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે જ્વેલર્સ સંચાલકોએ રોડ પર ઉતરી સમગ્ર વિરોધ નોંધાવ્યો છે। સુરતથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો સરથાણામાં નવા ખુલેલા એક જ્વેલર્સની સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હું વરાછા કતારગામ એસોસિએશનનો સભ્ય છું। મારી પોતાની એક રિટેલ શોરૂમ છે। જ્યારે અમે લોકો અત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા છીએ, તનિષ્ક જ્વેલર્સ છે, ત્યાં તનિષ્ક જ્વેલર્સવાળા આજે તમે 15 ગ્રામ સોનું લ્યો છો તો એની સામે 200 મિલીનો તમને એક પતરાનો ટુકડો આપે છે, બરોબર છે। જ્યારે આપણે લેડીઝની નાકની નોઝપિન લેવા જઈએ છીએ ને, એ 500 ગ્રામની થાય છે, 500 મિલીની થાય છે, બરોબર। એની પાસેથી તમે 100 ગ્રામનો સિક્કો લ્યો છો, 100 ગ્રામનું બિસ્કિટ લ્યો છો તો એ તમને 79,000 રૂપિયામાં આપે છે। જ્યારે અમારું જ્વેલર્સ એસોસિએશને ભાવ નક્કી કરેલો છે એ પ્રમાણે અમારે 74,600 રૂપિયામાં આપીએ છીએ। એટલે આ લોકો એક લોભામણી સ્કીમ કાઢીને કસ્ટમરને ખેંચે છે। જ્યારે અમારી પાસે આજે અમે લોકો અહીંયા 3,000 જ્વેલર્સવાળા ભેગા થયા છીએ, નાના જ્વેલર્સવાળાને હેરાન કરે છે। તાજેતરમાં જ સુરતમાં શરૂ થયેલો એક શોરૂમ છે અને આ જ્વેલર્સની બહાર જ્વેલર્સ એસોસિએશનના જ મેમ્બરો છે તે વિરોધ કરી રહ્યા છે। વિરોધ કરવા માટે થઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। તમામ જોઈ શકાય છે જે પ્રકારે આ તમામ જે મેમ્બરો છે તે વિરોધ કરવામાં આવ્યા છે ને આ તમામ મેમ્બરોની સાથે વાતચીત કરીશું। ખાસ કરીને આપ લોકો અહીંયા ઉપસ્થિત થયા છો, શું વિરોધ છે અને શા માટે? વિરોધ અમારો એ માટે છે કે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન જે અમારા જે પોતાના રૂલ્સ રેગ્યુલેશન છે એ માટે અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ। એથી આ તનિષ્કમાં જે સ્કીમ ને એવું છે, અમારા એસોસિએશનમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન છે નહીં કોઈ સ્કીમ આપવાના। એક 200 કંઈક ગોલ્ડ કોઈન ફ્રી આપે છે। હવે શું અમાઉન્ટ છે બહુ ખ્યાલ નથી, આઈડિયલી ખબર નથી કે એટલે શું ગોલ્ડ સ્કીમ આપે છે। ગોલ્ડ એ લોકો ફ્રી આપે છે, અમુક અમાઉન્ટ ઉપર આપતા હશે ગોલ્ડ કોઈન। ખાસ કરીને શું જાહેરાત કરવામાં આવી હતી ને શું જાહેરાતમાં એ લોકો એવું કહેવા માંગે છે કે અમે કોઈ પણ ખરીદી ઉપર ગોલ્ડનો સિક્કો આપીએ છીએ। સિક્કો એટલે કેવો સિક્કો? 10 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ, 50 ગ્રામ એ સિક્કો કહેવાય। એ આપે છે તો બતાવે, લોકોને ગુમરાહ કરે છે। આવું કશું થતું નથી। 5,000ની ખરીદી ઉપર કંઈ 50,000નો સિક્કો ફ્રી ના આપે। આ લોકોને ગુમરાહ કરવાની આ લોકોની સ્કીમ છે અને તેની સાથે અમારા પણ કસ્ટમરો તૂટે છે। જે લોકો અહીંયા આપે છે, અહીંયા કંઈ શું છે નહીં, આપે તો બતાવે, ખાલી એક ભ્રામક માન્યતાઓ, ભ્રામક પ્રચાર કરે છે। એવું કશું અહીંયા છે નહીં। અમે રૂબરૂ અહીંયા જોઈ લીધેલું છે, એવું કશું છે નહીં। આવી લોભામણી સ્કીમોથી લોકો ભરમાય છે અને ધંધો બગડે છે બીજા નાના જ્વેલર્સોનો પણ। આવા મોટા જ્વેલર્સો જે ખોટી સ્કીમો આપે છે એના કારણે તમારી માંગ શું છે એકંદરે? બસ આ સ્કીમ ઉતારી લે, સ્કીમ બંધ કરી દે અને આ સ્કીમના હોર્ડિંગ્સ વરાછામાંથી ઉતારી લે, અમારા એસોસિએશનની સાથે ધંધો કરે નીતિ નિયમ ક્યાં સુધી વિરોધ રહેશે? આપણે નથી કહેવાનું નહીં। જ્યાં સુધી અમારી માંગો અહીંયા આ લોકો ખોટી ભ્રામક માન્યતાઓ બંધ કરે, એના હોર્ડિંગ્સ ઉતારી લે, તેનું તમામ અમારા એસોસિએશન સાથે મળી અને કામ કરે, વ્યવસ્થિત ધંધો કરે, ત્યાં સુધી એ લેખિતમાં અમને આપે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ। અને ન આપે તો અહીંયા જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી અહીંયા અમે ધરણા ઉપર બેસવાના છે। ચોક્કસ જે પ્રકારે આ જ્વેલર્સ એસોસિએશન છે ને તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે તનિષ્ક જ્વેલર્સ જે તાજેતરમાં જ શરૂ થયું છે અને એના દ્વારા એક જે જાહેરાત કરવામાં આવી છે તેના વિરોધમાં આ તમામ એસોસિએશનના મેમ્બરો છે તે આવ્યા છે। કારણ કે ખાસ કરીને તેઓ જે પ્રમાણે કહી રહ્યા છે કે તેમની આ ભ્રામક જે જાહેરાત છે તેના કારણે તેમના કસ્ટમરો પણ તૂટી રહ્યા છે। અને ખાસ કરીને જે પ્રકારે જાહેરાતમાં જે ગોલ્ડ કોઈન આપવાની વાત કરવામાં આવી છે તેઓ કોઈ પ્રકારનો સિક્કો આપવામાં આવતો નથી ને ભ્રામક માન્યતા ફેલાવે છે, તેનાથી કસ્ટમરો છે તેમને ગુમરાહ કરવામાં
કરવામાં આવી છે, જેથી કરીને સુરતના વરાછા અને કતારગામ જ્વેલર્સ એસોસિએશનના તમામ મેમ્બરો છે તે અહીંયા કડકડતા તડકામાં પણ વિરોધ કરી રહ્યા છે. ને જ્યાં સુધી તેઓ તેમના બોર્ડ અને બેનરો જે જાહેરાતના છે તે ઉતારી નહીં લે ત્યાં સુધી આ વિરોધ છે તે તેમનો યથાવત રહેશે. કેમેરામેન કેસી વખત સાથે દિવેશ પરમાર, મંતવી ન્યૂઝ, સુરત.